જય ગિરનારી, જય ગિરનારી. ઘણા દિવસથી વિચારતો હતો કે વેલનાથ બાપુના સમાધિના દર્શન કરવા છે. આજે ભાગ મળી ગયા બાપુના દર્શન કરવાના સમાધિના. જય વેલનાથ બાપુ. જો વેલનાથ બાપુના શરણ પગલા છે અને વેલનાથ બાપુની સમાધિ પણ જો અહીંયા છે. ને તે સમયનો એમ કે આ ચીપિયો પણ પડેલો છે. 1500 દાદર ચડતાની સાથે અહીંયા સામે જોઈ શકો છો વેલનાથ બાપુની સમાધિ આવેલ છે. તો તે તરફ જવાનો રસ્તો છે. આ સામે જોઈ શકો છો વેલનાથ બાપુ સમાધિ તરફ જવાનો રસ્તો. ચલો આપણે જઈએ વેલનાથ બાપુના સમાધિના દર્શન કરવા. સમાધિ છે ને, તમે દાદરથી જ્યારે ઉપરની તરફ જતા હોય ને ગિરનાર, ત્યારે રસ્તામાં વેલનાથ બાપુની સમાધિ આવેલી છે. આ એક પ્રાચીન જગ્યા છે કે વેલનાથ બાપુ આ જગ્યાએ રહેતા. ભાઈ જંગલવાળો વિસ્તાર છે, જંગલવાળો વિસ્તાર, એટલે ધ્યાન રાખવું પડે કારણ કે વન્ય પ્રાણી હોઈ શકે છે. રિસ્કવાળી જગ્યા છે. જો આવી ગયા છીએ વેલનાથ બાપુની જગ્યા તરફ. વેલનાથ બાપુની સમાધિ તરફ જઈશ ભાઈ. બહુ ખતરનાક જગ્યા છે. ગિરનારની સીડીથી તમે ઉપર જતા હોય ને ત્યાં રસ્તામાં આવે છે. સામે છે મંદિર. જો અહીંયા વેલનાથ બાપુની સમાધિ તરફ જવાનો રસ્તો પણ આપેલો છે. જો સામે ડુંગર ઉપર છે જગ્યા એવું છે ભાઈ, રિસ્કવાળો એરિયો છે. મહેરબાની કરીને એકલા આવવાનું તો વિચારતા નહીં આ જગ્યાએ, કારણ કે અતિશય ખતરનાક જગ્યા છે. વન્ય પ્રાણીની અવર જવર હોય ને એટલે ધ્યાન રાખવું પડે છે. જગ્યા અતિશય ખતરનાક છે. જો આ જંગલ જોવો તમે, ગાઢ જંગલમાંથી જવાનું હોય છે વેલનાથ બાપુની સમાધિ તરફ. એકલા જવાનું ટાળજો, ગમે ત્યારે આવું જોવો છો. સામેની તરફ જગ્યા છે વેલનાથ બાપુની. સંત વેલનાથ બાપુને નામ સાંભળતા ભાઈ ઘણા ખરા સંતો છે, મહાન સંતો કે જેમના નામોમાં વેલનાથ બાપુનું પણ નામ આવે છે ભાઈ. આ પથ્થરોમાંથી ચડીને જવું પડે છે. જય વેલનાથ બાપુ. ધીમે ધીમે આવી ગયા છીએ આ વેલનાથ બાપુની જગ્યા તરફ. સામે જરૂર ત્યાં છે સંત વેલનાથ બાપુની જગ્યા. ગાઢ જંગલમાંથી ને સામે જો ભવનાથ તળેટી છે. ઉપર જો ડુંગર ગિરનારની ટોચ દેખાઈ રહી છે, ગિરનારી મહારાજની. પથ્થર ઉપર ચડીને જવું પડે છે. જગ્યાની ઉપર જઈએ છીએ. ઢાળણવાળી જગ્યા છે. ઉપર ચડતા જવું પડે છે. બહુ દૂર છે. નીચેથી આવ્યા સીધા પાછું ઉપર રિટર્ન જવું પડે છે. નજીકમાં જ છે. ચઢાણવાળો વિસ્તાર છે. જય ગિરનારી, જય ગિરનારી. ઘણા દિવસથી વિચારતો હતો કે વેલનાથ બાપુના સમાધિના દર્શન કરવા છે. આજે ભાગ મળી ગયા બાપુના દર્શન કરવાના સમાધિના. મહેરબાની કરીને છે ને એકલા ન આવો આ જગ્યાએ. એકલા આ સમાધિના દર્શન કરવા નહીં આવતા. ઢળણવાળું છે જોવો ભાઈ. જો સામે છે વેલનાથ બાપુની જગ્યા. પગ સામે જુઓ ગિરનાર ને ભાઈ ટોચ ઉપર આ મંદિર છે. ભવનાથ તળેટી જોવો છો, આ નજારો ભવનાથ તળેટીનો. જો આવી ગયા છીએ સમાધિ નજીક.
સામે છે વેલનાથ બાપુની સમાધિ. જગ્યા પ્રાચીન છે ભાઈ. જય વેલનાથ બાપુ. જો ચરણ પગલાં પણ આપેલા છે. જોવો છો આ લોકો દર્શન કરવા આવ્યા છે. સામે જોવો છો आम्हाला फक्त आधार लागतो. तिथं हे बेळगावचे आपले काका भेटले दर्शन कर. आई नाही. દેખો આ લોકો છે ને એમ કે બહારના વિસ્તારથી આ લોકો આ જગ્યાએ ફરવામાં આવતા હોય છે. આ લોકો સિક્કાને જોવો છો અહીંયા પથ્થર ઉપર ટપકારીને એમ કહે કે તેને જોવો છો. આ હું ઘણી જગ્યાએ જોઉં છું ને ભાઈ આપણે પર્યાવરણ પ્રેમી છીએ, વૃક્ષ પ્રેમી છીએ એટલે ભાઈ ગમે જોઈ શકો છો વેલનાથ બાપુની સમાધિ. ભાઈ આપણે ધન્ય થઈ ગયા ભાઈ, આ જગ્યાના દર્શન થઈ ગયા વેલનાથ બાપુની સમાધિના. જય વેલનાથ બાપુ. જો વેલનાથ બાપુના શરણ પગલા છે અને વેલનાથ બાપુની સમાધિ પણ જો અહીંયા છે ને તે સમયનો એમ કે આ ચીપિયો પણ પડેલો છે ને જો આ સામે પણ એક મંદિર છે જોઈ શકો છો. વ્હાઇટ કલરની ધજા દેખાય છે તમને. જય ગિરનારી, જય ગિરનારી. આવા જ વિડીયો જોવા માટે ભાઈ અમારી યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા ધાર્મિક વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે.